1940 ની અંદર અમેરિકાની અંદર એક દીકરીનો જન્મ થયો. એનું નામ વિલ્મા રુડોલ્ફ. હવે એ મારે બરોબર ધ્યાનથી સાંભળજો, એ વાત મારે મૂકવી છે ત્યારે કે એના પપ્પા રેલવેની અંદર નોકરી કરે સામાન્ય, એના મમ્મી ઘરકામ કરવાનું કામ કરે. કોઈના અન્યના ઘરે જાય અને નાનું મોટું જે કંઈ પણ ગાર્ડન સાફ કરવાનું હોય કે ઘરકામ કરવાનું હોય, અમેરિકાની વાત છે. 1960 બન્યું એવું કે એ દંપતીને 22 સંતાનો અને એ પૈકીનું 20મું સંતાન એટલે વિલ્મા રુડોલ્ફ. આ વિલ્મા રુડોલ્ફનો જન્મ અધૂરા મહિને થયો, પણ સારવાર આપતા એ બચી ગઈ. દીકરી જ્યાં પણ જાય ને એટલે એને એવું કહે કે તારી માતા તો 22 સંતાનોની માતા છે, જ્યાં હોય ત્યાં. એટલે ત્યારે દીકરીએ 4-5 વર્ષની ઉંમરમાં નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોની અંદર અમારા 22 ભાઈ બહેનમાંથી 21 એનું જીવન ઘડે કે ન ઘડે, પણ હું 20મું સંતાન તરીકે એવું જીવન બનાવીશ કે મારા માતાની અને પિતાની ઓળખ જે 22 સંતાનોની માતા તરીકે ઓળખાય છે એની ટોટલી હું ઓળખ બદલી નાખીશ. સમય સંજોગ તો તમે જુઓ, કુદરતની વક્રતા તો તમે જુઓ. એ 4 વર્ષની થાય છે અને પોલિયો થાય છે, અને પોલિયોની અંદર ભયંકર તાવ આવે છે કે જેના લીધે ડાબો પગ ગુમાવી બેસે છે. ડાબો પગ ગુમાવી બેસે એટલે એક દિવ્યાંગ થઈ જાય, અને દિવ્યાંગતાની સાથે થોડી ઘણી સર્જરી થાય, ટ્રીટમેન્ટ થાય, અને એક પ્રકારના સ્પેશિયલ પ્રકારના શૂઝ પહેરાવવામાં આવે કે જેના લીધે થોડો કોઈનો સહારો લઈને ચાલતા શીખી. પણ એની મોટી બેન બાસ્કેટબોલ પ્લેયર હતી. જ્યારે એ બાસ્કેટ રમતી જોવે ત્યારે એને ફરીથી વિચાર આવે કે મારું જીવન આવી રીતે બેડ ઉપર કે કોઈનો સહારો લઈને ચાલવા માટે નથી થયું. મારું જીવન ખરેખર મારા મમ્મી કે પપ્પાનું એક નામ ઉજળું થાય અને મારા જીવનની અંદર એને હું એક અલગ ઓળખ અપાવી શકું. આ એટલા માટે મારું જીવન છે એ થયું છે, મારો જન્મ છે એટલા માટે થયું છે. ધીરે ધીરે કરતી 9 વર્ષની થાય એટલે પગની અંદરથી જે ધાતુની પ્લેટ હોય એ કઢાવી નાખે. દીકરી સહારા વગરની ચાલતા થઈ જાય. જે માણસને પોલિયો થયો હોય ને અને એમાં જે ડાબો આખો પગ ખોટો પડી ગયો ને, માણસને કોઈના સહારાની જરૂર પડે. ધાતુની પ્લેટ કઢાવ્યા પછી એ આખરે 12 વર્ષની થાય ત્યારે મોટી બેન જે બાસ્કેટબોલ રમતી હતી એની સાથે સાથે પોતે જોઈને શીખે છે અને પોતે પણ એક શાળા કક્ષાની જે ચેમ્પિયનશિપ હોય એની અંદર બાસ્કેટબોલ રમતી થઈ જાય. એની અંદર પણ અવ્વલ આવે. આ પોલિયો થયેલી છોકરી, પણ ત્યારે હજી એમ થાય કે નહીં, આ તો મોટી બેન બાસ્કેટબોલ રમે છે, હું બાસ્કેટબોલ રમું છું, આમાં કઈ નવાઈ નથી. આમાં મારી માતાની કે મારા પપ્પાની ઓળખ છે એ બદલી ન શકું. આજે વિશ્વ મને બહુ સારી રીતે યાદ રાખે, મારી એવી મારું જે ચરિત્ર છે, એવું મારું વ્યક્તિત્વ છે એ કંડારવું છે. ત્યારે એ ફરીથી નક્કી કરે છે કે મારે દોડવું છે, મારે માત્ર આ બાસ્કેટબોલની ઝાડની અંદર નથી રહેવું, મારે દોડવું છે. અને ત્યારે ગામ આખું હશે કે પોલિયો થયેલી માણસ આ દોડવાનું નામ લે છે. નાની મેરાથોનની અંદર એ ભાગ લે, ક્યારેક પડે, ક્યારેક છોલાય, ક્યારેક અથડાય, ક્યારેક ભટકાય, ક્યારેક સમાજનું લાંછન સહન કરે, ક્યારેક સમાજની ટીકા સહન કરે, પણ એ દોડે. ધીરે ધીરે કરતી આ મેરેથોનની અંદર એ અવ્વલ આવવા લાગી. એ નક્કી કર્યું, સ્વપ્ન જોયું કે મારે વિશ્વ ઓલિમ્પિકની અંદર પણ ભાગ લેવો છે. જે વ્યક્તિને પોલિયો થયો હોય એ વ્યક્તિ વિચારી ન શકો કે ક્યારે વિશ્વ ઓલિમ્પિકનું સ્વપ્ન પણ જોઈ શકે. અને આખરે 1980 ની અંદર રોમની અંદર રમાતી વિશ્વ ઓલિમ્પિકની અંદર એ વિલ્મા રુડોલ્ફે ભાગ લીધો. એની અંદર 3 ગોલ્ડ મેડલની સાથે એ અવ્વલ આવી અને આજે પણ દુનિયા એને ફાસ્ટેસ્ટ વુમનની અંદર હિસ્ટ્રી તરીકે ઓળખે છે. જે એક સ્ત્રીએ, એક દીકરીએ નક્કી કર્યું કે મારે મારા માવતરની ઓળખ બદલવી છે, અને તમે એવું વ્યક્તિત્વ કંડાર્યું કે તમારા લીધે તમારા માવતરની ઓળખ બદલાણી, તો હું એવું માનું છું કે સાચી માવતર પૂજા થઈ. આ માવતર પૂજા છે, કારણ કે મા બાપ એટલા છે. એવું એક અદકેરું પડદાર સમાજ માટે તો ઠીક, લેવા પટેલ સમાજ માટે તો ઠીક, પણ આખું ભારત વર્ષ જેને ગર્વભેર યાદ કરી શકે એવું એક અદકેરું નામ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે એક એવા જનૂની વ્યક્તિ કે જેની પાસે 52 દિવસનો સમયગાળો હતો અને 562 રજવાડાઓ ભેગા કરવાના હતા, અને એ પૈકીના 222 તો માત્ર સૌરાષ્ટ્રના હતા. અને એમની નાનકડી ઢીંગલી, એમની નાનકડી દીકરી એટલે મણીબેન. બહુ ગર્વની વાત છે કે સુરતની અંદર જ્યારે તમે અંદર એન્ટર થાવ છો ને ત્યારે મણીબેન ચોક અત્યારે કાંજીભાઈ બાલાણી બનાવી રહ્યા છે કે મણીબેનનું એક એવું અત્યારનું વ્યક્તિત્વ હતું કે આજની તેઓ દીકરી એને રોલ મોડેલ તરીકે ચાલે ને તો એના વિશ્વની અંદર ક્યાંય પાછી ન પડે. 7 વર્ષના મણીબેન હતા અને 4 વર્ષનો એનો નાનો ભાઈ એટલે દીકરો ડાયો ભાઈ. અને સરદાર સાહેબની ઉંમર કદાચ 33 વર્ષની હતી ત્યારે પોતે વિધુર થયા. 7 વર્ષની ઉંમર હોય અને જે દીકરી પોતાની માતાનું જે છત્ર છાયા છે એ ગુમાવતી હોય,
તમે સમજી શકો કે ઉદરે દેખતા બાપ ગયો ને મરણતા મુઈ માં ઘણ વીતી ઘણ વીતશે હજી ઘણાય પડશે કા. ઘણી તકલીફો આવી હશે દીકરીના જીવનની અંદર. પોતાના ભાઈને એને મા તરીકે ઉછેર કર્યો અને જ્યારે કોલેજનો સમયગાળો હતો અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની અદાલતનું જે કંઈ કામકાજ હતું એ મૂક્યું અને પોતે નક્કી કર્યું કે હવે મારે દેશ સેવા માટે જીવવું છે અને દેશના ઉદ્ધાર માટે જીવવું છે. પોતાની જે દીકરી છે એમના એક મિત્ર માવળંકરજી એમને ત્યાં અમદાવાદ ભણવા મૂકી. દીકરી કોલેજ કરે અને સરદાર વલ્લભભાઈ પટેલ દેશ સેવાની અંદર લાગી ગયા. બને છે એવું 6-8 મહિનાનો સમય જાય એટલે આ દીકરી એટલે મણીબેન થોડા સમય માટે કોઈની સાથે બોલે નહીં, રડ્યા કરે, કોઈની સાથે વ્યવસ્થિત વાત ન કરે, વ્યવસ્થિત જમે નહીં. એટલે માવળંકરજીએ પત્ર લખ્યો કે સરદાર સાહેબ, જ્યારે પણ અમદાવાદના આટા ઉપર હોય ત્યારે એક વખત દીકરીનો તમારે મુલાકાત કરવા જેવી છે, કારણ કે દીકરીને કોઈ સમસ્યા હશે, કોઈ અંગત પ્રશ્ન મૂંઝવતો હશે કે જે અમારી સાથે શેર નથી કરી શકતા. સરદાર સાહેબ જ્યારે અમદાવાદની મુલાકાતે આવે છે ત્યારે દીકરી મણીબેનને આખી 101 વર્ષ પહેલા મણીબેનને એક સાથે બેસાડે છે. મણીબેનને પૂછે છે કે બેટા, બની શકે કે કોલેજનો સમય છે, કોઈ મૂર્તિઓ ગમી ગયો હોય તો કોઈ પણ જીવનનો અંગત પ્રશ્ન હોય તમે મારી સાથે અહીંયા શેર કરી શકો છો. અને ત્યારે મણીબેન રડતા રડતા કહે છે કે બાપુ, એવો કોઈ સવાલ નથી કે કોઈના માટે મારે જીવન ન્યોછાવર કરવું, એવો કોઈ સવાલ નથી, કોઈ મૂર્તિઓ ગમી જાય એવી કોઈ વાત નથી. પણ જ્યારે તમે એક રાજાશાહી જીવન જીવતા હતા, જ્યારે તમે એક ઠાઠમાઠથી ભરેલું જીવન જીવતા હતા, ત્યારે તમારી રહેણી કહેણી બહુ અલગ હતી. અને આજે તમે દેશની સેવાએ નીકળી ગયા છો ત્યારે તમારા થીંગડા મારેલો જ્યારે હું જભ્ભો જોઉં છું ત્યારે મને દુઃખ થાય છે કે મારા પિતાજી જો દેશ માટે જીવતા હોય તો મારે મારું જીવન નથી જીવવું. પિતાજી, તમે દેશ માટે જીવો, હું તમારા માટે જીવીશ. આ મણીબેન છે. અને જ્યારે તમે તમારા સમગ્ર જીવનનું બલિદાન આપો ત્યારે એમ થાય કે માવતર પૂજા તમે કરી ચૂક્યા છો. એના પછીની ત્રીજી ઘટના એટલે કે અંગ્રેજો 1875 ની અંદર ભારતના પ્રવાસે હતા. બને છે એવું એક 12 વર્ષની દીકરી, એક નાનકડા ભાવનગરની બાજુમાં એક નાનકડું ગામ, અને એ 12 વર્ષની દીકરી આજે અહીંયા ગોળી મૂકી છે ને, ગોળી મૂકવાનું શાણીભાઈ એ પણ કારણ હશે કે આજની 10, 12, 15 વર્ષની દીકરીને ખબર જ નથી કે એને ગોળી કહેવાય. અને આ ગોળીનો ઉપયોગ છાશ વેચવાની અંદર તો થતો, માથે પાણી આપણે ભરવા જતા નદી હતી એની અંદર પણ ઘણા બધા એના ઉપયોગો થતા, એના સંગ્રહ કરવા માટે ઉપયોગ થતો. અહીંયા ઘણી બધી દીકરીઓ હશે કે એવું આજે જોયું હશે કે આને ગોળી કહેવાય, કારણ કે અત્યારે અહીંના આપણા આધુનિક સગવડતાઓ પ્રમાણે તેને સાચવવી મુશ્કેલ થઈ ગઈ છે. ઘરની અંદર તો એ માળિયા હતા કે જ્યાં સચવાતી હતી. એ 12 વર્ષની દીકરી માથે 15 લીટરની તો ગોળી હશે, નહીં ઉપાડી છે કહી શકાય. એ 15 લીટરની ગોળી માથે ઉપાડે છે અને પાણી ભરીને દીકરી ઘરે આવતી હોય. દીકરી બહુ સરસ લાગે, અપ્સરા જેવી લાગે. અને એક અંગ્રેજ અધિકારી એવું કહે કે આ દીકરી મને ગમી ગઈ છે. એટલે એની સાથે જે 8-10 જણાની ટીમ હતી એની સાથે દીકરીની પાસે આવે છે અને દીકરીનો જે માથા ઉપર એક હાથ હોય અને એક હાથ એના કડની અંદર હોય, જે ગાગર પકડી હોય એના, તો એ જે અંગ્રેજ અધિકારી હતી દીકરીનો બાવડું પકડે છે. એટલે 15 લીટરની 12 વર્ષની દીકરી એ 15 લીટરની ગોળી નીચે ઉતારે અને ફરફરથી પેલા અંગ્રેજ અધિકારીના માથામાં મારે, પેલો બેભાન થઈ જાય. એની સાથેના જે 8-10 સાથીદારો હોય એને લઈને જતા રહે. દીકરી ઘરે આવે છે, મૂંઝાઈ જાય છે અને રડતી એક બાજુ ખૂણામાં બેસી જાય છે. અને એના પપ્પાને કહે છે બાપુ હવે નહીં જીવાય. એના બાપુ આશ્ચર્યમાં મુકાઈ જાય છે, બેટા આમ કેમ કહો છો? તમે આ 12 વર્ષની અંદર એક ક્ષણ માટે પણ એવું કામ નથી કર્યું જેના લીધે આબરૂ કે ઇજ્જત ઉપર સવાલ ઉઠતો હોય. તો શા માટે આવો સવાલ આજે શા માટે? ત્યારે દીકરી 12 વર્ષની દીકરી એવું કહે છે કે બાપુ પેલો અંગ્રેજ અધિકારી હતો ને એને આજ મારું બાવડું પકડ્યું. હવે બાપુ તમારી પાસે 2 ઓપ્શન છે. ઓપ્શન નંબર 1 કે તમે મારા સગપણ જે વ્યક્તિની સાથે નક્કી કરી નાખ્યા છે, નાનકો એનું નામ હતું, એ દીકરાનું નામ, તો એ નાનકાને સંદેશો મોકલો કે જો એના કાંડાની અંદર તાકાત હોય તો એ અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી એ ચૂંદડી મને મંડપની અંદર ઓઢાડે. અથવા તો ઓપ્શન નંબર 2, કાં તો તમે અત્યારે મને ઝેરનો કટોરો આપો, મારાથી મરી જાવ છે, મારાથી જીવાય નહીં. અને ઇતિહાસ સાક્ષી છે કે નાનકાએ 18 વર્ષના યુવકે એ અંગ્રેજ અધિકારીને માર્યો હતો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબાડી હતી અને પછી આ દીકરીને ઓઢાડી હતી. મારા દીકરી તરીકે આ એક સવાલ પૂછવો છે કે એ સમયમાં આ આપણો જ ભારત વર્ષનો દેશ છે, આ આપણું જ ગુજરાત છે. તો એ સમયમાં 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ મને સ્પર્શ કરે કે મારી ઉપર અવળી નજરથી જોવે તો મારાથી જીવાય નહીં. તો આજની આ 22 વર્ષની દીકરીને ખબર કેમ ન પડે? પડે.
પણ એ ખબર નથી પડતી અને છતાંય તમે માવતરની સામે સારા સારા બનો છો. એ માવતર પૂજા નથી, પણ તમે એક વખત રોડ ઉપરથી નીકળતા હોય અને હજારો પુરુષ તમને તમારા સ્વભાવના કારણે, તમે તમારા વ્યક્તિત્વને કારણે જો જગ્યા કરી દે ને, તો સાહેબ એ આપણી માવતર પૂજા છે. કારણ કે 12-15 વર્ષની દીકરી થાય ને એટલે માવતરને ઊંઘ આવતી બંધ થઈ જાય. અને માવતર તરીકે મને મારી બે જોડવા છે ને એટલે મને તે આ વસ્તુનો અહેસાસ અત્યારે થાય. આ એટલા માટે થાય કે દીકરીના મોબાઈલ તમે માંગો ને એમ કહો કે પાસવર્ડ શું છે, એમ કે જ્ઞાન નહીં આપો. હજી છે તમને એમ કે આપણી ઘરે એક નથી એટલે આ સમાજની અંદર સળગતો પ્રશ્ન છે. પણ ત્યારે એમ થાય કે દીકરી તરીકે તમે ઉત્તમ ન કહી શકાય. અને એના પછીનો ચોથો પ્રસંગ, એટલે ચોથો પ્રસંગ કંઈક મારે એ તમને કેવો છે કે હીરબાઈ વાળા કેટલા ઓળખે છે? ઝવેરચંદ મેઘાણીને વાંચ્યા હશો તો કદાચ હીરબાઈ વાળાને ઓળખતા હશો. અને આ ઘટનાને 126 વર્ષ જેટલો સમય વીત્યો. અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ લાખાપાદર, અને કદાચ તમારે મારા ભણવાની અંદર પણ આ વાત આવી છે. અને આ લાખાપાદર અને ધારગલી ગામની વચ્ચે એક શેલ નદી, ધારગલીનો રૂપિયર અને શેલ નદી વચ્ચે એક જ જાય, બાકી લાખાપાદરની સાથે મારો સીધો સંબંધ છે. અને નાનપણથી આ વાર્તાએ કદાચ મારું ચરિત્ર ઘડ્યું એવું કહી શકાય. આ વાર્તાના માધ્યમથી મારે તમને એ કેવું છે કે ઘરને આંગણે કદાચ જો એક જ દીકરી હોય અને એ માવતરને દુઃખ લાગતું હોય કે મારે તે એક જ દીકરી છે તો ચિંતા નહીં કરતા, એ કે હજારો હોય એ બી મળે. ઘણી વખત બીજી દીકરીને જન્મ આપો તો સમાજ તમને રોકે, સમાજ ટોકે, સમાજ તમારી ટીકા કરે કે આજના આટલા બધા ફાસ્ટ અને આજના આધુનિક યુગની અંદર તમારે તે બીજી દીકરી મનગણા કે છે, મારે તો જોડવા છે, તોય ગણાય કે તમે એટલા બુદ્ધિ વગરના કહેવાય તમે બીજી દીકરી જન્મ આપ્યો. પણ ત્યારે હું એને બહુ ગર્વથી કહી શકું કે તમારા તાકાત હોય તો 2 જોડવા લક્ષ્મીનો જન્મ આપી શકો. ભગવાન એ બહુ સિલેક્શન કરીને મોકલે છે. બધાને ઘરે કેમ જોડવા નથી આવતા અને બધાને ઘરે બીજી દીકરી જ કેમ નથી આવતી? કેમ કે ભગવાન અમુક પુણ્ય એના રિસીવ ભેગા થયા હોય ને તો એ ફળશ્રુતિ તરીકે તમારી ત્યાં દીકરીનો જન્મ થાય. પણ હીરબાઈ વાળાની મારે તમને વાત મૂકવી છે પહેલા કે લાખાપાદર ગામનો ગામધણી લાખાવાળો, અને એને અમરેલીનું બીજું ગામ એટલે ગુંદાળા, અને ગુંદાળાનો ખૂંખાર બારવટીયો એટલે આપા દેવાલ, બેની વચ્ચે વેર બંધાયું. અને ચલાડા એક સેન્ટર બેન કે ચલાડાની અંદર વેર બંધાયું, અને વેર બંધાયું એની અંદર વેર એટલું બધું આગળ આવ્યું એટલે પેલો આપા દેવાલ ખૂંખાર બારવટીયો એવું કહે છે કે લાખાવાળા તું જોઈ લે છે, તારા ગામને હું એક દિવસ પાદર તો કરી દઉં ને, મતલબ આખું હતું નહોતું એવું ન કરી દઉં ને ત્યાં સુધી હું જંપીશ નહીં. અને લાખાવાળો એવું કહે છે તાકાત કોઈ તો આયલા આવશે, હું મારા ગામની અંદરથી બહાર ક્યાંય જાઉં તો ને. આ વાતને વર્ષો વીતી જાય છે. દીકરી જાણે છે કે મારા બાપુને આવું કોઈની સાથે વેર બંધાયેલું છે. બને એવું કે એક વખત કોઈનું ગામતરું થાય અને ત્યાં લાખાવાળાને જવું હોય, ફરજિયાત પડે થઈ ગયું હોય. લાખાવાળો જેવો જાય અહીંયા પાછળ આપા દેવાતને ખબર પડે કે લાખાવાળો ગામની અંદર હવે હાજર નથી. અને એમ ક્યાં અમે દીકરા છે કે એને કોક જાય, એને કોક ટેકો આપવા વાળો હશે, એને તો અમે દીકરી છે. એ આપા દેવાત પોતાની આખી ફોજ લઈને આવે છે, ગામને ધ્વસ્ત કરી નાખે છે, ગામની અંદર જેટલી પણ સત્તા સંપત્તિ માલ મિલકત હોય લૂંટી લે છે, અને ગામના ઢોર મિલકત માલ જેટલું પણ હોય લૂંટીને વયો જાય અને પોતે એકલો વધે. અને વિચારે છે કે હવે હું આ લાખાવાળાના આંગણાની અંદર જઈશ અને ત્યાં જઈને એની કોઈ ગમતી વસ્તુ છે ને એ હું લઈ આવીશ, એટલે હું જાહેરમાં કહી શકું કે હું લાખાપાદર ગામની અંદર ગયો તો, લાખાપાદરને મેં ભાંગ્યું હતું અને લાખાવાળાના ઘરે જઈને એની ગમતી વસ્તુ, જેની અતિ પ્રિય વસ્તુ છે હું લઈને વહી આવ્યો, એટલે સમાજની અંદર મારી વાહ થશે. અને ખૂંખાર બારવટીયો આ બાજુથી લાખાવાળો હોય ને આવે છે, એના આંગણાની અંદર આવે છે, જુએ છે કે નાનકડો એવો એનું વાછરડું હોય ને, ગાયનું વાછરડું એ બાંધ્યું હોય. આ વાછરડું કે લાખાવાળાને બહુ પ્રિય છે, અને એના જ ઘરના આંગણેથી જો હું વાછરડું લઈને જતો રહીશ તો મને સમાજ છે એવું કહે છે કે હા આ વેર છે એ શમ્યું ખરા. પોતે પોતાનું ભાલું દિવાલના થાંભલીના ટેકે મૂકે છે અને હળવેક દઈને પોતે પાછળ નાનકડું વાછરડું બાંધ્યું હોય ને છોડતો હોય. આ બાજુથી 14-15 વર્ષની દીકરી હીરબાઈ વાળા જુએ છે, જરી કેવું દરવાજો ખોલીને કે શું કરે છે. તમારી મારી ઘરની આંગણે દીકરી હોય અને આવી સિચ્યુએશન આપણા ઘરની અંદર આવે એટલે દીકરી ગામ આખાની અંદર જાહેર કરે કે કોઈ બચાવો બચાવો. પણ એ સમયની દીકરીઓ એવી હતી કે જેના માટે માવતર કેટલા કિંમતી હતા, માવતરને કેટલું એની માટે મૂલ્ય હતું. એ હળવેકથી પહેલા તો ઓલો બોલે છે કે એ લાખાવાળા ક્યાં ગયો, તો કહેતો તો બહુ મોટી વાતો કરતો હતો કે હું આ લાખાપાદર ગામને કઈ ખવા નહીં દઉં, અત્યારે તારી આ હાજરીની જરૂર છે તું ક્યાં ગયો. આ દીકરી બધું સાંભળે છે, પણ હળવેકથી પેલો જે એક બાજુ થાંભલીના ટેકે પોતાનું ભાલું છે ટેકાવી નીચે બેસે છે, જેવો વાછરડો છોડતો હોય પાછળથી હીરબાઈ વાળા ધડ કરતી આવે છે, એનું ભાલું લે છે અને પાછળથી ભોંકાવે છે અને એને એ ધૂળ ચાટતો કરી દે છે.
એટલું જ નહીં સાહેબ, એને અંદર લે છે, એને મારે છે, એને કટકા કરે છે અને એની ગાંસડી ભરીને રૂમની અંદર રાખી મૂકે. સાંજે મારા બાપુ આવશે મારે જવાબ દેવા થાય કે આખા ગામને તો ન બચાવી શકી પણ આ એકને મેં જવા નથી દીધો. અને એ દીકરી એ ખૂંખાર બારવટીઓ આપા દેવા તેને ઓળખતી નહોતી. સાંજ પડ્યો, આ વાતની સમાચારની જાણ છે લાખાવાળાને થઈ. લાખાવાળો ભાગતો આંખતો ઘેર આવ્યો કે અરે મારી દીકરીને જ કઈ નહીં થયું હોય. અને જેવો એ અંદર આવે છે એની દીકરી એવું કહે છે બાપુ આવી ગયા, ચિંતા ન કરો, આખા ગામને તો હું નથી બચાવી શકી પણ જેણે તમારું નામ લીધું હતું, જેને એવું કીધું હતું કે લાખાવાળા તારી હાજરીની જરૂરિયાત હતી અને તું અત્યારે અહીંયા છો નહીં, તો મેં તમારી વિરુદ્ધમાં બોલ્યો છે ને એવો એક માણસ છે ને મેં પકડીને મારી પૂરી રાખ્યો છે. આવું હું તમને બતાવું. રૂમમાં લઈ જાય છે, કમાડ ખોલે છે અને જ્યારે ગાંસડી ખોલે છે ને ત્યારે જે ચહેરો જોવે છે લાખાવાળો ત્યારે એવું કહે છે કે આ હા બેટા તને ખબર છે આ કોણ છે? આ આપા દેવા, આ ખૂંખાર બારવટીઓ જેની સાથે મારે વેર હતું. આખી દુનિયા કદાચ મને એવું કહેતી હશે કે મારી આંગણે દીકરી છે પણ આજે મને સાબિત તે કરીને બતાવ્યું કે મારી આંગણે દીકરો છે.